નંબર 1, કોઈથી ડરશો નહીં. જો તમે વિચારી રહ્યા છો કે લોકોની વચ્ચે પોતાની ઇજ્જત કઈ રીતે વધારવી, તો આજથી ડરવાનું છોડી દો. તમને ભગવાન શ્રી કૃષ્ણની એ વાત તો જરૂર યાદ હશે કે કોઈ તમને મારી નથી શકતું, કોઈ તમારું કંઈ બગાડી નથી શકતું. બસ ખાલી તમે કંઈ ખોટું કામ ન કરશો, અને તમારે ઠીક એવી જ રીતે કરવાનું છે. તમારે સમાજને દેખાડવાનું છે કે તમારી અંદર કોઈ પણ વસ્તુનો ડર નથી. તમે સત્ય અને ન્યાય માટે હંમેશા સાચું બોલવા તૈયાર છો. પોતાને મજબૂત દેખાડશો તો પોતાને વધારે ઇજ્જત અપાવી શકશો. નીડર લોકોને લોકો સામેથી સન્માન આપે છે. નંબર 2, દરેક સમયે હાજર રહેવાનું છોડી દો. તમે એક વાત જરૂર સાંભળી હશે કે કોઈ પણ જગ્યાએ વારંવાર જવાથી કે કોઈના કહેવાથી તરત હાજર થઈ જવાથી માણસ પોતાની ઇજ્જત પોતે જ ઓછી કરી બેસે છે. એવું થવા પર લોકો તમને વધારે મહત્ત્વ નથી આપતા. નંબર 3, પોતાના વાયદા પૂરા કરો. આજના સમયમાં ઘણા ઓછા લોકો એવા હોય છે જે પોતાના આપેલા વાયદા પર ખરા ઉતરે છે. જો તમે વિચારી રહ્યા છો કે પોતાની ઇજ્જત કઈ રીતે વધારવી, તો પહેલાં પોતાને કંઈક એવા બનાવો કે લોકો તમારી ઉપર જલ્દી વિશ્વાસ કરવા માટે તૈયાર થઈ જાય. નંબર 4, સમયનો સદુપયોગ કરો. જો તમે જાણવા માગો છો કે પોતાની એક અલગ ઓળખાણ કેવી રીતે બને, તો સમયને ખરાબ કરવાનું છોડી દો. કેમ કે અમે એવા ઘણા લોકોને જોયા છે જે પોતાના જીવનને શિસ્ત સાથે જીવે છે કે એમની બરાબરી કરવી મુશ્કેલ છે. વિશ્વાસ કરો, દરેક માણસ એવા માણસની ઇજ્જત કરે છે. અને જો તમે પોતાના સમયને એમ જ ફાલતુમાં ખરાબ કરી રહ્યા છો, તો કોઈ પણ તમને પસંદ નહીં કરે. બધા તમારા વિશે મેણા જ મારશે. એટલા માટે ખાલી સમયમાં પણ કંઈક એવા કામ કરો જેનાથી તમને તો નહીં પણ બીજાને પણ લાભ થાય. નંબર 5, સક્સેસફુલ માણસ બનો. જો તમે ગમે તે કામમાં સફળ થઈ જશો તો લોકો સામેથી તમારી ઇજ્જત કરવા લાગશે. કેમ કે આજના જમાનામાં લોકો ખાલી સક્સેસફુલ માણસની જ કદર કરે છે. તમે ભલે કેટલા પણ ભણેલા ગણેલા કેમ ન હોવો, પણ જો તમે સફળ નથી, તમારી પાસે કોઈ નોકરી નથી, તમારો કોઈ બિઝનેસ નથી, તો લોકો તમને પૂછતા પણ નથી. એટલા માટે જેટલા યુવાન લોકો છે તે સૌથી પહેલાં પોતાના કેરિયર પર ધ્યાન આપો. જો સફળ થઈ જશો તો લોકો સામેથી તમારી ઇજ્જત કરશે.